દર્શક મિત્રો, મુજબરમાં એની શાળામાં જોઈ રહ્યા છે લોક સામાન્ય છે. તો જોઈએ આજના સમાચાર બોટાદથી. અમારા રિપોર્ટર વિપુલ લહેર સાથે. બોટાદ એલસીબીને મોટી સફળતા. આંતરરાજ્ય ચેઇન સ્નેચિંગ ગેંગના 4 આરોપીઓ ઝડપાયા. બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં મહિલાઓને નિશાન બનાવી તેમના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ જતી આંતરરાજ્ય ગેંગના 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી અંદાજે ₹11.6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગ વિરોધ વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.